આજની મહિલાઓ તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહી છે અને આ આત્મનિર્ભરતાના પ્રથમ પગથિયા સમાન મહિલાઓ હવે સ્કૂટી પણ શીખતી થઈ છે. શાળાઓ ખુલતાની સાથે જ હવે મહિલાઓમાં ડ્રાઇવિંગ શીખવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે. જામનગરમાં રહેતી મહિલાઓ હવે ખુદ સ્કૂટી શીખવામાં રસ દાખવી રહી છે, જે ડ્રાઇવિંગ સ્કૂલના આંકડા પરથી જાણી શકાય છે. જામનગરના વેકેશનના સમયગાળા દરમિયાન માંડ 2 થી 3 યુવતીઓ સ્કૂટી શીખવા આવતી હતી, તે હવે વધીને 5 થી 7 થઈ ગઈ છે. મારું નામ ઉષાબેન ગોસાઈ છે. હું આજે છેલ્લા 8 વર્ષથી ટુ વ્હીલર ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવું છું. અત્યારે લેડીઝોને તકલીફ છે કે ઘરેથી બાળકોને સ્કૂલે મૂકવાના, ઘરના કોઈ પણ કામ માટે ક્યાંય પણ બહાર જવાનું, તો એ લોકોને રિક્ષાનો આધાર લેવો પડે છે. ટાઈમે રિક્ષા પણ નથી મળતી. ઘરમાં જેન્ટ્સો એટલા વ્યસ્ત હોય છે કે એ લોકોને તેડવા મૂકવાનું નથી કરતા, જેથી કરીને અમે ત્યાં ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવી છીએ. અમારે અત્યારે રોજની 5-6 લેડીઝો હોય જ છે અને અમારી ડ્રાઇવિંગ સ્કૂલની ફી છે 15 દિવસના 2700 રૂપિયા. એમાં 15 દિવસમાં ગાડી આવડી જ જાય છે અને લેડીઝોને ઘણું મદદરૂપ થાય છે. એક જાતની અમે એમ કહી કે સેવા જ કરી છીએ, ભલે ફી લઈએ જ છીએ પણ સેવા કરી છે કે લેડીઝોને ગમે ત્યારે ક્યાંય જવું આવવું હોય તો એ લોકો આરામથી એની જગ્યાએ જઈ શકે છે, જ્યારે રિક્ષાવાળાઓની રાહ નથી જોવી પડતી. બાળકોની સ્કૂલ શરૂ થઈ ગઈ છે. આવા સમયમાં જ્યારે પુરુષોને ઓફિસ અને ધંધાના કામમાં લેવા મૂકવા માટેનો સમય ન હોય, આ દરમિયાન મહિલાઓ માટે સ્કૂટી શીખવી એ ખાસ ફરજિયાત બની જાય છે. મારું નામ છે જાડેજા કાજલ. ઘણા સમયથી મને સ્કૂટી શીખવાનો ખરેખર બહુ જ શોખ હતો અને ટ્રેન્ડ પ્રમાણે આપણે જોઈએ તો સ્કૂટી છોકરીઓ માટે શીખવું બહુ મહત્વપૂર્ણ વસ્તુ થઈ ગઈ છે. કારણ કે આપણે જોઈએ છે કે કોઈ પણ વસ્તુ અત્યારે દૂર દૂર વિસ્તાર સુધી વસી ગઈ છે, તો આપણે ત્યાં જવા માટે થઈને પેદલ જવું કે રિક્ષામાં જવું આ વ્યાજબી નથી લાગતું. પણ જો સ્કૂટી આવડતી હોય ગર્લ્સને કે છોકરીઓને, લેડીઝને, તો ત્યાં સુધી આરામથી જઈ શકે છે. તો એના માટે થઈને મને પણ એવું થતું હતું કે હું પણ આ સ્કૂટી શીખું, હું પણ સ્કૂટી. ઘરનાની સ્કૂટી શીખવી આપણને થોડુંક અનકમ્ફર્ટેબલ થાય, કારણ કે એ આપણે પાછળ બેસીને શીખવાડે, થોડુંક બેલેન્સિંગ શીખવાડે, પણ આપણે ફોકસ છે એ આપણા માઇન્ડ સાથે ન કરી શકતા હોય, પાછળ કે અને આપણે કરતા હોય, એટલા માટે થઈને એ થોડું અનકમ્ફર્ટેબલ લાગે. ત્યારે મને અહીંયા જામનગરમાં જે ઉષાબેન ગોસાઈ છે એના નંબર મળેલા અને મને એવી જાણ થઈ કે બેન છે સ્કૂટી શીખવાડે છે ગર્લ્સને. તો મેં તાત્કાલિક એમને ફોન કર્યો અને કર્યું કે મને સ્કૂટી, સાયકલ તો મેં હલાવી છે પણ સ્કૂટીની હજી મને કોઈ એવું બધું જ્ઞાન નથી, તો શું તમે સ્કૂટી શીખવશો? તો એણે કીધું કે હા. તો એણે એમ કીધું કે જેવી તમારી સ્કૂટીની સ્પીડ હશે અથવા તો જેવી તમે તમારે સાયકલ કે કંઈ આવડતી હશે તો તમારી એ પ્રમાણેના ચાર્જીસ અને એ પ્રમાણેનું તમારું દિવસો રહેશે. તો મેં કીધું કેટલા દિવસમાં શીખી જાય? તો કે મિનિમમ 15 દિવસમાં તમે આરામથી શીખી શકો છો અને એનાથી પણ તમારે નીચે જવું હોય તો 10 દિવસમાં તમે આરામથી શીખી શકો છો. પણ મને આ વસ્તુ ગમી અને છેલ્લા 5 દિવસમાં તો હું લગભગ આ ગ્રાઉન્ડના વધારે પડતા ચક્કર મારી શકી છું અને હવે કોન્ફિડન્ટલી બહાર જઈ અને એસટી વાળો આખો રોડ છેલ્લા 2 દિવસથી લઉં છું અને કોન્ફિડન્ટ ફીલ કરું છું મારી જાતને, કારણ કે હું જાતે નિર્ણય લઉં છું, જાતે કરું છું કે મારે કઈ સાઈડ જવું છે, ક્યારે લીવર દેવું છે, ક્યારે બ્રેક આપવી છે. એટલા માટે જે આ કામ છે એ ખૂબ બેસ્ટ છે. છોકરીઓએ આ કામ છે એ કરવું જ જોઈએ. પોતાને સ્કૂટી શીખે, આત્મનિર્ભર બનવા માટે આ સ્કૂટી શીખવું એ એક પહેલું પગલું છે જે આગળ વધવું જોઈએ. મહિલાઓએ ખાસ સ્કૂટી શીખવી ફરજિયાત બની છે. આ ઉપરાંત પુરુષોના ધંધાના સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુ ઘટે ત્યારે મહિલાઓ માટે સ્કૂટી શીખવી ફરજિયાત બની છે. આમ મહિલાઓએ ડ્રાઇવિંગ શીખવું એટલા માટે ફરજિયાત બન્યું છે કે જામનગર ચારે બાજુથી વિકસતું હોવાથી ડિસ્ટન્સ વધી રહ્યું છે. આથી જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે દૂર જવું પડે તેવી પણ નોબત આવે છે. ત્યારે દૂર જવા માટે મહિલાઓએ રિક્ષા પર જ આધાર રાખવો પડતો હોય છે, પરંતુ હવે મહિલાઓ ગાડી શીખી આત્મનિર્ભર બની રહી છે.